हेलो विद्यार्थी मित्रों, यूट्यूब ग्रीन केम चेनल में आपनु हार्दिक स्वागत है। आज આપણે જીઓસી ના લેક્ચર નંબર 2 ની વાત કરવા જઈ રહ્યા છીએ। લેક્ચર નંબર 2 આજનો એ ધન પ્રેરક અસર એના વિશે છે, જેને આપણે પ્લસ આઈ ઇન્ડક્ટિવ ઇફેક્ટ તરીકે ઓળખીએ છીએ। આગળના લેક્ચરની અંદર આપણે માઇનસ આઈ ઇફેક્ટ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ। જે વિડીયો તમે ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જઈ લિંકમાંથી વિડીયોને જોઈ શકશો। ધન પ્રેરક અસરની અંદર જોડાયેલા સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવેલા હોય, ખાસ કરીને ઇલેક્ટ્રોન દાતા સમૂહ તેના અંદર આવેલા હોય છે। સૌપ્રથમ જોઈએ પ્લસ આઈ અસરનો ક્રમ। કયા ક્રમમાં પ્લસ આઈ અસર ઘટતી જોવા મળે? CH2 મિથિલિન, NH માઇનસ એમિનો, ऑक्सीजन माइनस, कार्बोक्सिलेट माइनस। त्यारबाद टर्सरी अल्काइल, सेकेंडरी अल्काइल, प्राइमरी अल्काइल, CT3, कार्बन नो टीटेट, कार्बन नो ड्यूटेरेट, कार्बन नो हाइड्रेट, यानी के ए समस्थानिक छे। CT3, CD3, CH3 एंड लास्ट में हाइड्रोजन। याद राखवा माटेनी आपणे ट्रिक जोईए। मिथिलिन माटे मिथी, NH माटे एमओ, ऑक्सीजन माटे O, मिथी एमओ O, कार्बोक्सिलेट 321, CD3, CT3, CH3H आ रे आपणे याद राखी सकीए छीए। જોઈએ પ્લસ આઈ અસર વધે તેમ એસિડિકતાના મૂલ્યમાં ઘટાડો થતો જોવા મળે, બેઝિકતાના મૂલ્યમાં વધારો થતો જોવા મળે। સેમ એનાથી રિવર્સ માઇનસ આઈ અસર વધતી જાય, એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ આવેલા હોય તો એસિડિકતા વધારશે, બેઝિકતામાં ઘટાડો થતો જોવા મળે। જોઈએ એક્ઝામ્પલ નંબર 1। નીચે આપેલા આલ્કોહોલને એસિડિકતાના ઉતરતા ક્રમમાં ગોઠવો। ફર્સ્ટ જે છે આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ, જેના અંદર 3 આલ્કાઇલ સમૂહ છે, એટલે આપણે કહી શકીએ કે ટર્સરી આલ્કાઇલ આલ્કોહોલ છે। બી ઓપ્શનની અંદર 2 આલ્કાઇલ મિથાઇલ સમૂહ આવેલા છે, એટલે કે સેકન્ડરી આલ્કાઇલ સમૂહ છે। થર્ડ પર માત્ર જે છે એ ઇથાઇલ સમૂહ છે અને લાસ્ટમાં મિથાઇલ સમૂહ। આપણે જોઈ ગયા મુજબ કે જેમ પ્લસ આઈ અસર વધે તેમ એસિડિકતા ઘટે। ઓપ્શન નંબર 1 ની અંદર સૌથી વધારે 3 મિથાઇલ સમૂહ ટર્સરી છે, પ્લસ આઈ અસર સૌથી વધારે થશે અને એસિડિકતા સૌથી ઓછી। સૌથી ઓછી પ્લસ આઈ અસર એ ડી ઓપ્શનમાં છે અને સૌથી વધારે એસિડિકતા થાય માટે એસિડિટીનો ઓર્ડર આપણે લખીએ, એસિડિકતાનો ઓર્ડર તો આ મુજબ લખી શકાય। ડી સૌથી વધારે એસિડિક, તેનાથી ઓછું સી, તેનાથી ઓછું બી અને સૌથી ઓછું એસિડિક એ થશે। બેઝિકતાનો ક્રમ લખીએ તો આનાથી રિવર્સ લખી શકાય, यानी કે ડી, સી, બી, એ। સૌથી ઓછું બેઝિક એ, સૌથી વધુ બેઝિક એ હશે, સૌથી ઓછું બેઝિક આપણી પાસે ડી મળશે। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। एसिटिक एसिड, क्लोरोएसिटिक एसिड एंड हाइड्रोक्सी एसिटिक एसिड। विद्यार्थी मित्रों, ये मिथाइल समूह जे छे कार्बोक्सिलेट एसिड जे छे ए समान छे, 3 ની અંદર कार्बोक्सिलिक एसिड समान। जोड़ाયેલા समूह ए अलग अलग छे। आ मिथाइल समूह प्लस आई असर दर्शावशे। क्लोरीन जे छे ए माइनस आई असर दर्शावे, CH2 मिथिलिन प्लस आई असर दर्शावे। सेम CH2 प्लस आई असर दर्शावे અને OH माइनस आई असर दर्शावे। OH माइनस आई असर एना करता मिथिलिननी प्लस आई असर ए વધારે પ્રબળ હોય માટે આ ક્રમ આ થાય અને ફાઇનલી આપણને એ પ્લસ आई असर જોવા મળે। જ્યારે હેલોજનની માઇનસ आई असर એ મિથિલિનની પ્લસ आई असर કરતા વધુ હોય અને ફાઇનલી આપણને માઇનસ आई असरનો ક્રમ જોવા મળશે।
માટે આપણે એસિડિકતાનો જો ક્રમ લખીએ તો એ ને સી વચ્ચે પ્લસ આ અસરની જો કમ્પેરિઝન કરવામાં આવે તો આ હાઇડ્રોક્સિલ સમૂહના લીધે માઇનસ આઈ અસરના લીધે એની પરિણામી પ્લસ આઈ અસરની વેલ્યુ ઘટે. સૌથી વધારે એસિડિક જો આપણે લઈએ તો આપણા માટે જે છે એ માઇનસ આઈ અસર વધતા એસિડિક થાય એટલે કે બી થાય, ત્યારબાદ એ થાય અને ત્યારબાદ સી. એ અને સી માંથી આ માઇનસ આઈ અસરના લીધે જે છે એની કિંમત ઘટતી જોવા મળે. એટલે બી સી એ ઓર્ડર એસિડિકતા માટે આપણે લખી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણને એસિડિકતાના ક્રમ માટે ઓર્ગેનિક એસિડ આપેલા હોય અને ઓર્ગેનિક બેન્ઝીન ફિનાઇલ રિંગ સાથે જુદી જુદી પ્રણાલી આલ્કાઇલ, આલ્કીન, એમોનિયા, ફિનોલ વગેરે જો આપેલા હોય તો એના માટે એસિડિકતા માટેનો ક્રમ આપણે જોઈએ. સૌથી વધારે એસિડિક બેન્ઝીન સલ્ફોનિક એસિડ થશે. આ પીએચ જે છે એનો મતલબ એ ફિનાઇલ રિંગ છે, જેને આપણે આ રીતે દર્શાવી શકીએ અને આખું સૂત્ર આવી રીતે થશે. બેન્ઝીન ઉપર SO3H બેન્ઝીન સાથે અટેચ હોય, બેન્ઝીન સલ્ફોનિક એસિડ. ત્યારબાદ ફોર્મિક એસિડ, ત્યારબાદ બેન્ઝોઇક એસિડ, ત્યારબાદ કાર્બોનિક એસિડ, ત્યારબાદ ફિનોલ, PHOH ફિનોલ. આને યાદ રાખવા માટે આપણે જો જોઈએ તો આ રીતે રાખી શકીએ. સલ્ફોનિક એસિડ એટલે સા, ફોર્મિક એસિડ એટલે ફા, બેન્ઝોઇક એસિડ એટલે બા, કાર્બોનિક એસિડ એટલે કા, એન ફિનોલ એટલે ફી. સાફા, બાકા, ફી. આ રીતે આપણે એને યાદ રાખી શકીએ. સાફા, બાકા, ફી. ત્યારબાદ વોટર H2O જે છે એ આલ્કોહોલ કરતા વધારે એસિડિક છે. અહીં આપણે યાદ રાખશું કેવા આલ્કોહોલ માટે, માત્ર ને માત્ર મિથેનોલ સિવાયના, કારણ કે મિથેનોલ એ CH3OH એ આલ્કોહોલ કરતા વધારે એસિડિક છે. મિથેનોલ સિવાયના આલ્કોહોલ એ પાણી કરતા ઓછા એસિડિક થશે. એટલે ROH માં એક્સેપ્ટ મિથેનોલ નો સમાવેશ થશે. મિથેનોલ સિવાયના આલ્કોહોલ, આલ્કાઇલ, એમોનિયા, આલ્કીન, આલ્કેન. એને યાદ રાખવા માટે આપણે લખી શકીએ H2O એટલે પાણી, આલ્કોહોલ એના માટે ઓલ, ઓલ. ત્યારબાદ આયન માટે આઈ, ઓલ આઈ. એમોનિયા માટે એમાં, ઇન ફોર આલ્કીન, એન ફોર આલ્કેન. ઓલ આઈ એમાં ઇન એન, ઓલ આઈ એમાં ઇન એન. એ રીતે આપણે યાદ રાખી શકીએ છીએ. ક્વેશ્ચન જોઈએ, એસિડિકતાનો ક્રમ જણાવો. એસિડિકતા ક્રમ માટે આપણને H2O આપેલું છે, ઇથેનોલ આપેલું છે, આલ્કાઇલ. ઓર્ડર મુજબ જોઈએ અને મિથેનોલ. મિથેનોલ હમણાં જોઈ ગયા એમ મિથેનોલ પાણી કરતાં વધારે એસિડિક છે, એટલે સૌથી વધારે એસિડિક ડી થશે. ત્યારબાદ એસિડિકતાના ક્રમમાં આપણે જોઈએ તો પાણી આવશે, ત્યારબાદ બી ઇથેનોલ અને ઇથેનોલ પછી લાસ્ટમાં આલ્કીન સી આવશે. નેક્સ્ટ એક્ઝામ્પલ, ફોર્મિક એસિડ, એસિટિક એસિડ, બેન્ઝોઇક એસિડ એન્ડ આયોડો એસિટિક એસિડ. આના ક્રમની અંદર આપણે જોઈએ તો આયોડિનની અંદર માઇનસ આઈ અસર જોવા મળે. માઇનસ આઈ અસરના લીધે તેની એસિડિકતાના મૂલ્યમાં વધારો થતો જોવા મળશે. માઇનસ આઈ અસરના લીધે જે છે એ વધારે એસિડિકતાનો ગુણધર્મ ધરાવે. ત્યારબાદના એસિડની જો વાત કરવામાં આવે તો ત્યારબાદનો એસિડ જે છે એ આપણા પાસે ફોર્મિક એસિડ છે, જેના અંદર કોઈ ઇફેક્ટ છે નહીં. ફોર્મિક એસિડ પાસે કોઈ ઇફેક્ટ નથી. એસિટિક એસિડ 1+ આઈ અસર દર્શાવશે. ફિનાઇલ રિંગ છે બેન્ઝોઇક એસિડમાં, એમાં પણ સેમ પ્લસ આઈ અસર. અહીંયા આયોડિન જે છે એ માઇનસ આઈ અસર ધરાવે. જેમ માઇનસ આઈ અસર વધે તેમ એસિડિકતાના મૂલ્યમાં વધારો થતો જોવા મળશે. માટે સૌથી વધારે એસિડિક જો આપણે લઈએ તો ડી થાય. એનાથી ઓછો એસિડિક આપણે લઈએ તો પ્લસ આઈ અસર વધતા એસિડિકતા વધશે તો સી થશે. ત્યારબાદ બી અને ત્યારબાદ એ એસિડિકતાનો ક્રમ આપણે લખી શકીએ છીએ.
નેક્સ્ટ આપણી પાસે એક્ઝામ્પલ છે, લાસ્ટ એક્ઝામ્પલ, બેન્ઝોઇક એસિડ, પેરાનાઇટ્રોફિનોલ એન્ડ પેરામિથાઇલ બેન્ઝોઇક એસિડ. અહીંયા બેન્ઝોઇક એસિડ એન્ડ બેન્ઝોઇક એસિડ સેમ છે, માટે બે એસિડની એસિડિકતાનો ક્રમ એ આપણે અહીંયા સરખાવવો પડશે. એન્ડ ફિનોલ, આપણે જાણીએ છીએ મુજબ ફિનોલ એસિડ કરતાં ઓછો એસિડિક છે. અહીંયા પ્લસ આઈ વાળો જો કન્સેપ્ટ લાગુ પાડવામાં આવે તો પ્લસ આઈ મુજબ મિથાઇલ સમૂહ જે છે એ પ્લસ આઈ અસર દર્શાવે અને નાઇટ્રો સમૂહ માઇનસ આઈ અસર દર્શાવે. માઇનસ આઈ અસર વધે એસિડિકતા વધે, પ્લસ આઈ અસર વધે એસિડિકતા ઘટે. પરંતુ ઓલરેડી બેન્ઝોઇક એસિડ એ ફિનોલ કરતાં વધારે એસિડિક હોવાથી અહીંયા વધારે એસિડિક બેન્ઝોઇક એસિડ ગણાય. એની કે 4 મિથાઇલ બેન્ઝોઇક એસિડ એ વધારે એસિડિક થશે એઝ કમ્પેર ટુ પેરાનાઇટ્રોફિનોલ. ધેન આપણી પાસે બેન્ઝોઇક એસિડ છે, 3-3ની જો સરખામણી કરવામાં આવે તો એ અને સી માંથી સૌથી વધારે એસિડિક એ થશે, કારણ કે એના પાસે કોઈ અસર છે નહીં. અહીં મિથાઇલ સમૂહના લીધે જે છે તેની એસિડિકતામાં ઘટાડો થાય. ત્યારબાદ સી, ત્યારબાદ બી. આજના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સમાપ્ત કરીશું. નેક્સ્ટ લેક્ચર માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. નવા વિડીયો આપણે જીઓસીની સિરીઝમાં જોતા રહીશું. ખૂબ પ્રેક્ટિસ કરો, સારામાં સારી તૈયારી કરો. ઓલ ધ બેસ્ટ.